ગુડ મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એ ખૂબ જ એક સરળ ચેપ્ટર છે અને બોર્ડ માટે ખૂબ જ આઈએમપી છે. સરળ એટલા માટે છે કે આ ખૂબ જ શું પૂછાશે અને શું કરવું, કેટલું આપણી માટે મહત્વનું છે એ બધું આ ચેપ્ટરમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે, બરાબર. અને આઈએમપી એટલા માટે કારણ કે આ ચેપ્ટર છે એ બોર્ડમાં બધા ચેપ્ટરમાંથી સૌથી વધુ વેઇટેજ ધરાવે છે. લાસ્ટ જ એક્ઝામની વાત કરીએ તો આ ચેપ્ટર છે એમાંથી અરાઉન્ડ અથવા સહિત ગણીએ તો 11 માર્ક્સનું પૂછાયેલું હતું. જે થિયરીનો જે પોર્શન હોય છે અડધો પોર્શન, એ અડધા પોર્શનમાં ટોટલ વેઇટેજના 11 માર્ક્સ આ ચેપ્ટરમાંથી હતા. 2 4 માર્કના ક્વેશ્ચન હતા અને એક 3 માર્કનો એક ડેરિવેશન હતો. એટલે આ ચેપ્ટર છે એ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. આમ તો જોઈએ તો બધા ચેપ્ટરમાંથી સૌથી આઈએમપી છે, બરાબર, ને સરળ પણ એટલું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો તરંગ પ્રકાશ શાસ્ત્ર. આપણે જે લાસ્ટ ભણ્યા હતા એ હતું કિરણ પ્રકાશ શાસ્ત્ર, કે જેમાં આપણે પ્રકાશને કિરણ સ્વરૂપે ગણીએ છીએ. અને આ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, કે આમાં આપણે એ જ બધી અમુક ઘટનાઓ ભણવાની છે, પણ એ બધી ઘટનાઓ છે એ આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે ગણી અને ભણવાની છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ તો આનું સ્ટાર્ટિંગ જ તરંગથી થાય છે. તો પહેલા આપણે થોડુંક તરંગનું 11th બેઝિક ક્લિયર કરીએ કે તરંગ એટલે શું, તરંગના બધા પ્રકાર, તરંગની લગતી વ્યાખ્યાઓ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ તો પેલું થાય છે તરંગ એટલે શું. તરંગ એટલે જે આપણી જૂની જાણીતી વ્યાખ્યા છે એ જ તરંગની વ્યાખ્યા પાછી આવશે કે માધ્યમમાં વિક્ષોભની ગતિ હોય એને શું કહેવાય, તરંગ કહેવાય. માધ્યમમાં વિક્ષોભની ગતિ ને આપણે તરંગ કહીએ છીએ. તો એને ટૂંકમાં લખીએ તો વિક્ષોભની ગતિ, માધ્યમમાં વિક્ષોભની ગતિ ને આપણે તરંગ કહીએ છીએ. વિક્ષોભ એટલે શું? તો વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, અથવા તો આપણી લેંગ્વેજમાં એને આપણે કહીએ તો એ છે ફેરફાર. વિક્ષોભ એટલે શું? તો ફેરફાર. એને આપણે વિક્ષોભ તરીકે ઓળખીએ છીએ કે કોઈ રાશિનો તમે ફેરફાર માધ્યમમાં ઉત્પન્ન કરી દો તો એને શું કહેવાય? વિક્ષોભ કહેવાય. હવે આ વિક્ષોભ પરથી આપણે તરંગના કેટલા બધા ટાઈપ જોઈએ છીએ કે આ ફેરફાર કેવા પ્રકારનો છે. સપોઝ દબાણનો ફેરફાર છે. આ ફેરફાર છે એ દબાણનો ફેરફાર છે, કે માધ્યમમાં આપણે દબાણનો ફેરફાર ઉત્પન્ન કર્યો. દબાણનો ફેરફાર એટલે શું? કે દબાણ વધવું ઘટવું, વધવું ઘટવું, એટલે કે સંઘનન વિઘનનની પ્રક્રિયાની વાત થાય છે. સંઘનન વિઘનનની પ્રક્રિયા આવે એટલે આપણને યાદ આવવું જોઈએ કે આ તો ધ્વનિ તરંગ હોય, બરોબર. આ કયા તરંગની વાત થાય છે? આ તો ધ્વનિ તરંગની વાત થાય છે. ત્યારબાદ બીજું જોઈએ તો કણના સ્થાનનો ફેરફાર. કણના સ્થાનનો ફેરફાર, કે કોઈ પણ દોરી લઈ લ્યો, એના કણને તમે આ રીતે સ્થાનનો ફેરફાર આપી દો, ઝટકો આપી દો, તો એ દોરીમાં તરંગ ઉત્પન્ન થશે. તો એ હતા દોરીના તરંગ. પછી આપણે જે આ ચેપ્ટરમાં જોવાના છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગ. કેવા તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ, કે જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના ફેરફારથી મળશે, બરાબર. કોના ફેરફારથી? વિક્ષોભ શેનો બનેલો હશે? તો ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો ફેરફાર. એટલે એક તરંગની અંદર બે બીજા તરંગ હશે, કે એક તો વિદ્યુત ક્ષેત્રનું તરંગ હાલતું હશે, એક ચુંબકીય ક્ષેત્રનું તરંગ હાલતું હોય. આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગમાં બે રાશિનો ફેરફાર થતો હોય. ઉપરના તમે જુઓ એક રાશિનો ફેરફાર થતો. તો આ તરંગને આપણે નામ આપીએ છીએ વિચ્યુ તરંગ. કેવા તરંગ? વિચ્યુ તરંગ, અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ, કે જેના ઘણા બધા પ્રકાર છે. રેડિયો વેવ, ઇન્ફ્રારેડ વેવ, માઇક્રોવેવ,
પછી આપણે જે પ્રકાશના તરંગો છે જાનીવાલી પીનારા એ પણ આમાં આવી જશે, એક્સરે આવી જશે, ગેમા રેઝ આવી જશે. પણ આપણે આ ચેપ્ટરની સ્ટડી છે એ પ્રકાશના તરંગ પૂરતી લિમિટ રાખીશું. વિદ્યુત ચુંબકીય તરંગના ઘણા પ્રકાર છે, માંથી આપણે આ ચેપ્ટરમાં માત્ર પ્રકાશના તરંગ વિશે વાત કરીશું. તો આ તરંગના બેઝિક ડેફિનેશન હતી. હવે આપણે તરંગના પ્રકાર જોઈએ કે તરંગના પ્રકાર જો આપણે ઘણી રીતે ક્લાસિફાય કર્યા છે, ઘણી રીતે પાડેલા છે 11th માં કે તરંગના પ્રકાર એટલે શું. તો તરંગના પ્રકાર છે એ છે જે માધ્યમમાં ગતિ કરી શકે કે નથી કરી શકતા, યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, આગળ પ્રસારિત થતા તરંગ અથવા સ્થિત તરંગ, તથા આપણી માટે જે અહીંયા મહત્વનું છે એ છે દોલનની દિશા પરથી, દોલનની દિશા પરથી આના ઉપરથી આપણે ક્લાસિફાય કરીશું, પ્રકાર પાડીશું. એ પ્રકાર આપણને આ ચેપ્ટરમાં કામ આવશે. કે જે પહેલો પ્રકાર છે એ છે લંબગત તરંગ. કેવા તરંગ? લંબગત તરંગ. લંબગત તરંગ એટલે શું? કે જેમાં પ્રસરણની દિશા, કે જેમાં તરંગ પ્રસરણની દિશા અને દોલન કરતી રાશિના દોલનની દિશા એ બંને એકબીજાને લંબ હોય. જેમાં તરંગ પ્રસરણની દિશા એટલે સપોઝ કે આ આપણી માટે છે તરંગ પ્રસરણની દિશા, તો દોલનની દિશા હશે એ આ રીતે આ પ્રસરણની દિશાને લંબ હશે. બરાબર? જે દોલનની દિશા હશે તે તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. અને બીજો પ્રકાર છે એ છે સંગત તરંગ. બરાબર? આ લંબગત છે એનું આપણે ઇંગ્લિશમાં નામ કહીએ છીએ ટ્રાન્સવર્સ વેવ. ટ્રાન્સવર્સ એટલે લંબગત દિશાને આપણે ટ્રાન્સવર્સ દિશા કહીએ છીએ. એટલે આ લંબગત તરંગ અથવા તો ટ્રાન્સવર્સ તરંગ. બીજા તરંગ છે એ છે સંગત તરંગ. બીજા તરંગનું આપણે નામ આપીએ છીએ સંગત તરંગ. સંગત તરંગ એટલે શું? તો તમે જુઓ કે જેમાં પ્રસરણની દિશા હોય, પ્રસરણની દિશા અને દોલનની દિશા હોય એ બંને એકબીજાને સમાંતર હોય. આ દોલનની દિશા અને આ જ પ્રસરણની દિશા, દોલનની દિશા અને પ્રસરણની દિશા એકબીજાને સમાંતર હોય છે. અને આપણે એક્ઝામ્પલ જોઈએ તો લંબગત તરંગના એક્ઝામ્પલ આપણે 11th માં આપ્યા હતા એ જ અહીંયા આવશે કે લંબગત તરંગ એટલે શું. તો પેલું તો આ દોરીના તરંગ છે એ લંબગત તરંગ બને. દોરીના તરંગ કે જેમાં જે કણનું દોલન હોય એ આ રીતે લંબગત થતું હોય અને પ્રસરણ છે એ આ રીતે થતું હોય, આ દોલન અને આ પ્રસરણ. તો આ હતા દોરીના તરંગ. બીજું આનું ઉદાહરણ જોવું હોય તો આ વિચુ તરંગ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ આપણી માટે અહીંયા પ્રકાશના તરંગ. કે પ્રકાશના તરંગ હોય તે પણ લંબગત પ્રકારના હોય કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હોય એ પ્રસરણની દિશાને લંબ દોલન કરતું હશે. ચુંબકીય ક્ષેત્ર છે તે પણ પ્રસરણની દિશાને લંબ દોલન કરે છે. સંગત તરંગ જો, તો સંગત તરંગના આપણે ઉદાહરણ જોઈએ. સંગત તરંગના ઉદાહરણ તો એમાં ધ્વનિ તરંગ આવશે કે જેમાં જે દબાણનો ફેરફાર છે, સંઘનન વિઘનન છે એ પ્રસરણની દિશાને સમાંતર થતું હોય છે. બરાબર? આપણે 11th માં જોઈ ગયા છે. ત્યારબાદ આ તરંગના પ્રકાર આપણી માટે અત્યારે આટલા જ કામના છે. બરાબર? બીજા તમારે જોવો હોય તમે 11th ના જોઈ શકો છો. આપણા ચેપ્ટર માટે આપણે આ બે મહત્વના છે. એક્સ્ટ્રા જો તો હવે આપણે તરંગને લગતી બધી વ્યાખ્યાઓ જોશું કે તરંગ લંબાઈ, કળા તફાવત એની વિશે વાત કરીએ.
તો આપણો ફર્સ્ટ જે તરંગને લગતી વ્યાખ્યાઓ છે એમાં સૌપ્રથમ છે એ છે કળા. કળા એટલે શું? કળાને આમ તો આપણે ઇંગ્લિશમાં ફેઝ કહીએ છીએ. શું કહીએ છીએ? ફેઝ કહીએ છીએ. કળા શબ્દ સાંભળીને થોડુંક અઘરું લાગે કે કળા શું હશે, કંઈક વિચાર નથી આવતો, બરાબર? એવું ન હોય. તમે જો, તમે એક આવો જ શબ્દ સાંભળેલો છે કે જેને તમે યામ કહો છો. આમ યામ શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય તો કેવું લાગે? યામ શું શબ્દ છે, બરાબર? પણ આપણે એને એટલી બધી વાર સાંભળેલો છે કે આપણે યામ સાંભળીએ અને તરત જ XY યાદ આવે. યામ શબ્દ સાંભળીએ અને શું યાદ આવશે? X અને Y બિંદુઓ યાદ આવે. કે યામ એટલે શું? તો XY સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન હોય એને યામ કહેવાય. સેમ વસ્તુ અહીંયા છે કે તરંગ પરના કોઈ બિંદુનું સ્થાન હોય એ કળા વડે દર્શાવાય. જેમ XY સમતલમાં આ યામ હોય એમ જ તરંગ પરના કોઈ એક બિંદુનું સ્થાન મારે આપવું હોય તો એ સ્થાન છે એ કળા વડે દર્શાવાય. તો એ જ આપણે લખીએ કે તરંગ પરના કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવે છે. તરંગ પરના કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવે છે અને તેને આપણે રેડિયનમાં લઈએ છીએ. તેને રેડિયનમાં દર્શાવાય છે. કળા છે ને આપણે રેડિયનમાં લઈએ છીએ. તો હવે આપણે જે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે કળા સમજવી તો આપણે સમજી લઈએ, પણ કળા માટે એક બે પોઈન્ટ આપણે મહત્વના છે, જે છે સમાન કળા અને વિરુદ્ધ કળા. શું છે તે? સમાન કળા અને વિરુદ્ધ કળા. આ બે મુદ્દા આપણે સમજવા એમપી છે. એની માટે આપણે એક તરંગ ધ્યાનમાં લઈએ કે સપોઝ કે મારી પાસે એક માર્કર છે, બરાબર? સપોઝ કે મારી પાસે એક તરંગ છે. આપણે એક તરંગ ધ્યાનમાં લઈએ. એ તરંગ આ ઓ બિંદુએથી સ્ટાર્ટ થાય છે. આ એની પહેલી સાયકલ, બરાબર? એક ચક્ર પૂરું કર્યું. ત્યારબાદ આગળ જઈએ તો આ બીજું ચક્ર પૂરું કર્યું, બરાબર? એક જ તરંગના આપણે બે ચક્ર ધ્યાનમાં લઈએ છીએ, બે સાયકલ ધ્યાનમાં લઈએ છીએ. આ ફર્સ્ટ સાયકલ જે અહીંયા પૂરી થઈ, અહીંથી બીજી સાયકલ સ્ટાર્ટ થઈ, એ અહીંયા પૂરી થઈ, બરાબર? તરંગ હજી આગળ ચાલુ જ છે. આ લંબગત તરંગ છે. તો આની ઉપરના થોડાક બિંદુઓના નામ આપણે આપી દઈએ કે આ ઓ બિંદુ છે, અહીંયા એ બિંદુ લઈએ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે અને આ છેલ્લું કે, બરાબર? આખી એબીસીડી નથી લખતા, કે સુધી જઈએ છીએ. તો આમાં સમાન કળા ધરાવતા બિંદુ આપણે ફાઇન્ડ કરવા છે. પહેલા સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરીએ કે સમાન કળા એટલે શું? સમાન કળા એટલે શું? તો બિંદુનું સ્થાન. સમાન કળા એટલે શું? તો કે બે સરખું સ્થાન જેવું ધરાવતા હોય તો એને આપણે સમાન કળા કહેશું. જો સરખું સ્થાન કઈ રીતે? કે આપણે સપોઝ કે ઓ બિંદુ ઉપર ઉભા રહીએ તો આપણે જોઈ શકીએ કે તરંગ છે એ આ રીતે આગળ વધે છે, ઉપર તરફ જાય છે. હવે આપણે ડી ઉપર જોઈએ તો ડી ઉપરથી તરંગ છે એ નીચે તરફ જાય છે. એટલે આ બે તો સમાન કળા નથી, બે એક જ દિશામાં હોવા જોઈએ. તો એફ બિંદુને ધ્યાનમાં લઈએ. એફ બિંદુ ઉપર ઉભા રહીએ તો આપણને તરંગ છે એ ઉપર તરફ જતું દેખાય. તો ઓ અને એફ બંનેની કળા કેવી છે? સમાન છે. ઓ અને એફ બંને સમાન કળા ધરાવતા બિંદુઓ છે. ઓ એન્ડ એફ. બીજા બિંદુ ધ્યાનમાં લ્યો તો સપોઝ કે આપણે ડી બિંદુ ધ્યાનમાં લઈએ.
કે ડી બિંદુ ઉપર આપણે જોઈએ તો તરંગ છે એ નીચે તરફ જાય છે, તો એના જેવું જ બીજું બિંદુ કયું મળે? એફ તો ન મળે, તો કયું વધ્યું? આ જે ઉપર તમે ઉભા રહ્યો એટલે તમને દેખાય કે જે તરંગ છે એ નીચે તરફ જાય છે, એટલે ડી અને ડી જે બિંદુ છે એ સમાન કળા ધરાવતા બિંદુ થાય, એટલે કે પેલું OF જોડ અને બીજું ડીજે જોડ. બીજું શું છે? ડીજે, બરાબર. પછી સૌથી ઉપરનું બિંદુ છે બી, તો એના જેવું ઈ બિંદુ ન થાય, આ સૌથી તળિયાનું બિંદુ કહેવાય. બી જેવું જ બિંદુ આપણને મળે એચ, એટલે સમાન કળા ધરાવતા બિંદુઓમાં બી એચ જોડ આપણને મળે. ત્યારબાદ એ બિંદુ ઉપર તમે જુઓ તો એ બિંદુ ઉપર આપણે ઉભા રહીએ તો આ તરફ તરંગ જતું દેખાય, તો એ જેવું જ એક્ઝેક્ટ બિંદુ જી થાય અને સી જેવું જ એક્ઝેક્ટ બિંદુ આઈ થાય, બરાબર. આ બે સમાન કળા ધરાવતા બિંદુઓ થશે. ક્યાં છે? આ સી અને આઈ અને એ અને જી. આવા તો આપણે ઘણા બધા બિંદુઓ મેળવી શકીએ, બરોબર. આવા આપણે અનંત બિંદુઓ મેળવી શકીએ કે જે આપણને સમાન કળા ધરાવતા મળે. પછી વિરુદ્ધ કળા ધરાવતા બિંદુઓ જુઓ તો વિરુદ્ધ કળા ધરાવતા બિંદુ ક્યાં છે? કે જે એક્ઝેક્ટ ઓપોઝિટ જતા હોય, જે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, આવા બિંદુઓ હોય એ વિરુદ્ધ કળા ધરાવતા બિંદુઓ કહેવાય. તો એવા બિંદુઓનું ઉદાહરણ આપીએ તો ઓ બિંદુ લઈ શકાય અને સામે ડી બિંદુ લઈ શકાય, કે ઓ ઉપરથી એરો ઉપર જાય છે, ડી ઉપરથી નીચે જાય છે, તો આ જે ઓડી મળે છે, ઓડી બિંદુ મળે છે, એ બિંદુ છે વિરુદ્ધ કળા ધરાવતા. પછી ડી અને એફ બે પણ વિરુદ્ધ કળા ધરાવતા થાય, કે ડી માં એરો નીચે તરફ છે, એફ માં ઉપર તરફ છે, એટલે બીજું આવશે ડીએફ. પછી આ એસી પણ થાય, જો એસી પણ એવી જોડ થાય કે વિરુદ્ધ કળા ધરાવતા બિંદુ એક્ઝેક્ટ ઓપોઝિટ હોય એને જ વિરુદ્ધ કળા કહેવાય. ત્યારબાદ હજી કેટલા બધા બિંદુ આપણને મળી શકે કે આ સૌથી ટોચનું બિંદુ બી અને સૌથી નીચેનું બિંદુ ઈ, તો આ બે પણ વિરુદ્ધ કળા ધરાવતા થાય કે બી એન્ડ ઈ, બરોબર. આવા હજી ઘણા બધા બિંદુ આપણે અહીંથી લખી શકીએ. હવે આને આપણે જનરલી કળા તફાવત કહીએ છીએ, સોરી સમાન કળા કહીએ છીએ, પણ એનું બીજું એક વર્ડ પણ છે કે જેને આપણે કહીશું ઇન ફેઝ, બરોબર. આનું ઇંગ્લિશ આપણે શું લઈએ છીએ? ઇન ફેઝ. કે સમાન કળા ધરાવતા બિંદુ હોય તો આપણે એને કહીએ છીએ કે 2 પોઈન્ટ્સ આર ઇન ફેઝ. કેમ છે? સમાન કળા એટલે એને આપણે શું કહેશું? ઇન ફેઝ કહેશું. અને વિરુદ્ધ કળા એને આપણે કહેશું આઉટ ઓફ ફેઝ. કે આઉટ ઓફ ફેઝ છે, કમ્પ્લીટલી વિરુદ્ધ કળામાં છે, આ રીતે આને કહેવાય છે, બરાબર. હવે આપણે આ બધું શું કામ કરીએ છીએ? તો આનું એક જ કારણ છે કે આપણે હવેની જે પદ છે એ આપણે પાછું રિવાઇઝ કરવાનું છે, જેને આપણે કહીએ છીએ તરંગ લંબાઈ, જેને આપણે શું નામ આપીએ છીએ? તરંગ લંબાઈ. હવે એ જોઈએ, બરાબર. આ એકવાર લખી લ્યો પોઝ કરીને. લખાઈ ગયું? હાલો સ્ટાર્ટ. તો તમે જુઓ આપણી માટે જે મોસ્ટ આઈએમપી ટર્મ છે એ છે તરંગ લંબાઈ, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. તરંગ લંબાઈ એટલે શું? તરંગ લંબાઈની વ્યાખ્યા શું થાય છે? આપણે 11th માં જોઈ સેમ જ વ્યાખ્યા છે, વ્યાખ્યા બદલાય નહીં. કે બે સમાન કળામાં ગતિ કરતા અથવા દોલન કરતા અથવા તો સમાન કળા ધરાવતા બિંદુઓ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને તરંગ લંબાઈ કહેવાય. ફરીથી, સમાન કળા ધરાવતા બે બિંદુઓ
વચ્ચેના તરંગ પરના સમાન કળા ધરાવતા બે બિંદુઓ વચ્ચેના ટૂંકામાં ટૂંકા, બરાબર, ટૂંકા કે ટૂંકામાં ટૂંકા અંતરને આપણે શું નામ આપીએ છીએ? તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ. ટૂંકામાં ટૂંકું અંતર એટલે શું? એટલે સીધું અંતર, બરાબર. તમે જો આ સપોઝ કે આપણે બે બિંદુ લઈએ તો અહીંયાથી અહીંયા જવું હોય તો આ ત્રણેયમાંથી ટૂંકામાં ટૂંકું અંતર કયું થાય? તો સીધી રેખાવાળું અંતર થાય. એટલે ટૂંકામાં ટૂંકું અંતર એટલે સીધી રેખાનું અંતર કહેવાય, બરાબર. તો અહીં આપણે ચેન્જ પણ કરી શકીએ કે સમાન કળા ધરાવતા બે બિંદુઓ વચ્ચેના સીધી રેખાના અંતરને તરંગ લંબાઈ કહે છે. તો અહીં દર્શાવી દઈએ. તો કેવા બિંદુ લેવાના છે? સમાન કળા ધરાવતા બિંદુઓ લેવાના છે. કેવા બિંદુઓ? સમાન કળા ધરાવતા બિંદુઓ. તો સમાન કળા કયા બિંદુઓ ધરાવે છે? હમણાં તો આપણે બધું કર્યું કે એક O છે. O જેવી જ સમાન કળા ધરાવતું હોય એ છે F, બરાબર. આમાં એરો ઉપર જાય છે, આમાં ઉપર જાય છે. તો O અને F વચ્ચેનું જે અંતર હશે એને આપણે લેમ્બડા વડે દર્શાવીશું. O અને F વચ્ચેનું જે અંતર છે સમાન કળા ધરાવતા બિંદુઓ, અને આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ. પછી B અને H બે ટોચના બિંદુઓ છે, બે સૌથી ઉપરના બિંદુઓ છે. તો આ બે પણ સમાન કળામાં છે, તો આમની વચ્ચેનું અંતર પણ લેમ્બડા વડે દર્શાવાય. પછી D અને આ જે એ બે સમાન કળામાં થશે. D ઉપર એરો નીચે જાય છે, J ઉપર પણ નીચે જાય છે. તો આ બંને પણ સમાન કળાવાળા બિંદુઓ છે. તો આ અંતર પણ લેમ્બડા જેટલું થશે. બસ આવા તો આપણે ઘણા બધા બિંદુઓ ફાઇન્ડ કરી શકીએ. એટલે લેમ્બડા એટલે તમારે એ રીતે નથી જોવાનું કે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીનું અંતર, પણ આને આપણે એ રીતે યાદ રાખવાનું છે કે બે સમાન કળા ધરાવતા બિંદુઓ વચ્ચેનું સીધી રેખાનું અથવા તો ટૂંકામાં ટૂંકું અંતર હોય તેને આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ, બરાબર. પછી એક શબ્દ આવે છે કે જેને આપણે કહીએ છીએ આવર્તકાળ. જેને કેપિટલ T વડે દર્શાવાય. તો આવર્તકાળ એટલે શું? કે તરંગને જે એક ચક્ર પૂરું કરતા, એક સાયકલ પૂરું કરતા લાગતો સમય હોય ને એને આપણે આવર્તકાળ કહીએ છીએ. કે અહીંયાથી તરંગ સ્ટાર્ટ થયું અને એક સાયકલ પૂરી થઈ એટલે કે F બિંદુ સુધી, તો આટલો જે સમય હશે એને આપણે શું કહેશું? આવર્તકાળ કેપિટલ T, બરાબર. તો લખીએ ને કે તરંગ પર એક ચક્ર કૌંસમાં સાયકલ પૂર્ણ થતા લાગતા સમયને આવર્તકાળ કેપિટલ T કહે, બરાબર. એને આવર્તકાળ કેપિટલ T કહે છે. આ સિવાય તરંગમાં જોઈએ તો આ જે ઉપરનું જે આ બને છે આ આકાર એને આપણે શૃંગ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કહેવાય ક્રેસ્ટ. ઇંગ્લિશમાં એને શું કહે છે? ક્રેસ્ટ કહે છે. અને આ જે નીચેનો આકાર બને છે એને આપણે ગર્ત કહીએ છીએ. ઇંગ્લિશમાં ટ્રફ. શું કહેવાય? TROUGH. ટ્રફ કહેવાય અથવા તો ગર્ત કહેવાય, અને શૃંગ કહેવાય અથવા તો ક્રેસ્ટ કહેવાય છે, બરાબર. ત્યારબાદ હજી એક વ્યાખ્યા આવે છે એને આપણે કહીએ છીએ આવૃત્તિ. આવૃત્તિ જેને F વડે દર્શાવાય છે, અથવા તો અમુક વખતે મ્યુ વડે પણ દર્શાવાય છે, પણ આપણે F રાખીએ છીએ. કે આવૃત્તિ F એટલે શું? તો એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. એક સેકન્ડમાં પૂર્ણ થતા સાયકલને, ચક્રને આપણે શું કહીશું? આવૃત્તિ કહીએ છીએ. તો એ જ લખીએ કે એક સેકન્ડમાં
પૂર્ણ થતા ચક્રને અથવા સાયકલને આવૃત્તિ કહે. આવૃત્તિનો આપણે સૂત્ર જોઈએ તો F ઇઝ ઇક્વલ ટુ 1/t થાય. આવૃત્તિ છે તે આવર્તકાળનો વ્યસ્ત હોય છે, બરાબર. આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત હોય છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ ટાઈમથી હજી એક બેઝિકનો પાર્ટ આવશે. એ બેઝિક કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ચેપ્ટર વ્યવસ્થિત સ્ટાર્ટ કરીશું.